અમદાવાદ જિલ્લાનું માંડલ ગામ છે અને માંડલ ગામની અંદર આ શું સ્થિતિ છે, એક વાલ્મીકી સમાજની સોસાયટી છે, એક વર્ગ આખો એક સમૂહ પાણીની અંદર ગરકાવ છે, પરંતુ સરકારી તંત્ર અને સરકારી કચેરીઓમાં જે બેઠેલા અધિકારીઓ જે છે એ શાંતિથી પોતાના ઘરની અંદર આરામ ફરમાવી રહ્યા છે। તમે જુઓ તો મિત્રો સોસાયટીના અંદર હવે આ ઘરની અંદર પાણી જાય છે। આ એક ઘર હું તમને બતાવું છું કે અહીંયા એક જે ભાઈ જે છે એ ભાઈ ઘરમાંથી ડોલથી પાણી કાઢી રહ્યા છે અને તમે જુઓ તો એમના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। આ સમસ્યા એ કોઈ એક માત્ર વ્યક્તિની નથી, પણ આખા એક વર્ગ, એક સમૂહ, એક વાલ્મીકી સમાજની આખી સોસાયટીની સમસ્યા છે। અને તમે જુઓ તો એક જાનવર પણ જાનવર સાથે આવો વ્યવહાર ના કરે, એક જાનવર પણ જાનવર ઉપર આટલો અત્યાચાર ના કરે, તો આજે વાલ્મીકી સમાજના લોકો ઉપર અધિકારીઓ અને તંત્ર દ્વારા આવા અત્યાચાર કરવામાં આવી રહ્યા છે। આની સમસ્યા એટલી બધી પણ અઘરી નથી કે ચંદ્ર ઉપર જઈને રોકેટ મોકલવું કે ચંદ્ર ઉપર રોવર મોકલી દેવું, એટલું બધું પણ અઘરું કામ નથી। પાછળની જે સોસાયટી જે છે આ સોસાયટીઓમાં અગર ગટરનું કનેક્શનનું જોડાણ કરી નાખવામાં આવે તો સદીઓ સુધી, વર્ષો સુધી, 100 વર્ષ સુધી આ જે પાણી જે છે અહીંયા ક્યારેય ભરાય નહીં। પાણી તો ભરાય નહીં, પણ પાણીનું એક ટીપું પણ ના ભરાય। માત્ર એક ગટર લાઈન જો નાખી દેવામાં આવે અને જે ચાલતી અત્યારે હાલમાં જે ચાલુ ગટર લાઈન છે એમાં કનેક્શન નાખી દેવામાં આવે તો વાલ્મીકી સમાજની આ જે સમસ્યા છે એ પૂર્ણ થઈ જાય છે। એના માટે અમે એક મેપ પણ તૈયાર કરીને આપ્યો છે, એમાં 2 રસ્તાઓ પણ બતાવે છે, જે રસ્તાને અમે R1 અને R2 નામથી દર્શાવેલા છે। અનેકવાર અરજીઓ કરવા છતાં પણ આનો કોઈ ઉકેલ આવતો નથી। મિત્રો તમે જુઓ કે એક વર્ગ સાથે આવો અમાનવીય અત્યાચાર શા માટે, એક વર્ગ સાથે આવી ત્રાસની નીતિ શા માટે? આ એટલું મોટું કોઈ અઘરું કામ નથી કે એટલા વર્ષો નીકળી જાય કે મહિનાઓ નીકળી જાય, એટલું કામ નથી। આ માત્ર એક દિવસનું કામ છે ને એક દિવસના અંદર જો ગટર લાઈન નખાય તો આમાં જે છે આ તમામ પરિવારોને જે શાંતિ થઈ જાય છે। પણ જે અધિકારીઓ છે એ અધિકારીઓને એવું લાગે છે કે આપણે તો આપણા ઘરની અંદર સુરક્ષિત બેઠા છીએ અને આપણે આપણા ઘરની અંદર કોઈ તકલીફ નથી, તો શા માટે આપણે જગ્યા પર જવું અને શા માટે આ પાણીના અંદર, આ ગંદકીના અંદર અમારે ફરવું અને શા માટે અમારે સ્થળ તપાસ માટે પણ જવું? પણ એ અધિકારીઓને જણાવવાનું મારે કે આજે તમે તમારા પરિવાર સાથે શાંતિથી આરામ કરી રહ્યા છો, ઘરમાં બેસી રહ્યા છો, પરંતુ આ પરિવારનું શું, જે ઘર હું તમને બતાવવા જઈ રહ્યો છું એ ઘરને તમે એક દ્રશ્ય બતાવો। આ ઘરના જે માલિક છે એને ટોટલ સ્થળાંતર કરવું પડ્યું છે। એ પોતાનું ઘર મૂકીને અને બહાર છે, એના જે મૂળ માલિક જે છે એ મૂળ માલિક હાજર નથી, કારણ કે એના ઘરની અંદર પાણી ભર્યું છે। આ જે દરવાજો તમને દેખાય છે એ દરવાજો હજી 2 ફૂટ અંદર નીચે પાણીમાં ગરકાવ છે અને આની અંદર જે છે એ પાણી ભરાઈ ગયું છે। એ પરિવાર રહી ના શકે, એ પરિવાર ત્યાં બેસી ના શકે, આ ઘરને બંધ કરીને જતું રહેવું પડ્યું છે। તો આનો અંત ક્યારે? તમે અહીંયા એક નજર કરો તો ઘરની અંદર પાણી જવામાં માત્ર હવે 1 ઇંચની વાર છે અને કેટલાક ઘરો એવા છે કે જેમાં પાણી ઘૂસી ગયા છે। તમે જુઓ તો કમરસમાં પાણી ભરાય છે, પરંતુ અનેક અરજીઓ કરવા છતાં, અનેક રજૂઆતો કરવા છતાં આ જે સમસ્યાનો ઉકેલ આવતો નથી। અનેકવાર મામલતદાર ઓફિસે થી આદેશ જતા, તલાટીશ્રીને, ટીડીઓશ્રીને અને સરપંચને આદેશ જતાં પણ આ જે સમસ્યા જે છે એનો ઉકેલ આવ્યો નથી। તમે જુઓ મિત્રો કે અહીંયા આ એક ઘર છે, એ ઘરની અંદર પાણી ભરાઈ ગયું છે અને આ પાણીનો ઉકેલ લાવવા માટે અમે અનેકો રજૂઆત કરી છે, તેમ છતાં જે છે કોઈ ધ્યાનમાં લેતા નથી। જે સરકારી તંત્રને વર્ષો અને મહિનાઓ કાઢવા ખૂબ જ આસાન છે એમના માટે, પરંતુ અમારે એક રાત કાઢવી, 1 મિનિટ અમારે નીકાળવી એ અમારા માટે મુશ્કેલ છે। આ નાના બાળકો તમે જોઈ શકો છો, અહીંયા પણ નાના બાળકો છે અને અંધ બહેન જે છે પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવશે આ ઘરની અંદર? અહીંયા જો પાળો ના કરે તો પાણી અંદર ઘરમાં ઘૂસી જાય અને અહીંયા તમે જુઓ કે સેજ હવે માત્ર 2 ઇંચ પાણી બાકી રહ્યું છે ઘરમાં આવવાની। જો આ દિવાલના પારાઓ ના કરીએ માટીના તો સ્થિતિ શું થાય? ઘરના દરવાજાઓ માત્ર હવે 5 જ મિનિટની વાર છે અને ઘરના દરવાજાઓ જે છે પાણીમાં ગરકાવ થશે। પરિવારો બેઠા છે સખત ચિંતાની અંદર કે શું થશે, આજની રાત કેવી રીતે નીકળશે। આ અમાનવીય અત્યાચાર જે છે, આ જે અપકૃત્ય છે, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આને કહેવાય, કારણ કે સૃષ્ટિ અને પ્રકૃતિ તમને ક્યારેય એવી આઝાદી નથી આપતી કે તમે એક વર્ગ સાથે, એક સમૂહ સાથે આવી રીતે અમાનવીય અત્યાચાર કરો અને એમના પ્રશ્નોના જે ઉકેલ ક્યારેય ન લાવો। તો કુદરત, માનવતા અને મર્યાદાઓ આ બધું છોડી દીધું છે, એક નિષ્ઠા છોડી દીધી છે અને વાલ્મીકી સમાજને આ માટે રહેવા અને આ માટે જીવવા મજબૂર કરેલા છે। તો તંત્રને આ વિડીયોના માધ્યમથી એક ચેતવણી છે
કે અગર જો આનો સમસ્યાનો ઉકેલ કાલે સોમવારે સ્થળ તપાસ માટે આવીને કોઈ નહીં કરે તો મંગળવારે અમે સરકારી કચેરીઓમાં કચેરીઓ ભરો આંદોલન ચાલુ કરીશું. સરકારી જે શાળાઓ છે, સરકારી જે કચેરીઓ છે, સરકારી જે બાંધકામ કરેલા બીજા બિલ્ડિંગ્સ જે છે, જે મકાનો છે, મકાનોમાં અમે વાલ્મીકી સમાજના લોકો બિસ્તરા પોટલા લઈને, જાનમાલ લઈને અમે સરકારી કચેરીઓમાં જઈશું અને ત્યાં રહીશું. જ્યાં સુધી સમસ્યાનો ઉકેલ ના આવે ત્યાં સુધી અમે સરકારી કચેરીઓમાં સ્થળાંતર કરીશું.